નમસ્કાર મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે તમને જબરદસ્ત લોગો બનાવતા શીખવાડવાના છીએ। તમે જે ડેમોની અંદર જોઈ શકો છો તેનો આપણે તમને તૈયાર પ્રોજેક્ટ આલીશું। તેના માટે તમારે આખો વિડીયો જોવો પડશે, તો જલ્દીથી તમે આખો વિડીયો જોઈ લો। પણ એની પહેલાં આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો। તો ચલો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને તમને લોગો બનાવતા શીખવાડી દઈએ। તમે જોઈ શકો છો આપણે તમને આવો લોગો બનાવતા શીખવાડીશું। તો તેના માટે તમારે શું કરવાનું છે, જો પિક્સેલ લેબ તમારું ઓપન કરી લેવાનું છે। અહીંયા ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંયા ઓપન પીએલપી ઉપર ક્લિક કરી અને તમારે અહીંયાથી પીએલપી એડ કરી લેવાની છે આ પ્રમાણે, બરાબર। જ્યાં તમે ડાઉનલોડ કરીને રાખો ને ત્યાંથી તમારે એડ કરી લેવાની છે। આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને આ પીએલપી આપી દઈશું। પછી તમારે સિમ્પલ આ પ્રમાણે ખોલાઈ જાય ને પછી તમારે અહીંયા ક્લિક કરી અને તમારે આ રીતે જેટલું પણ અહીંયા લોક હોય બધું તમારે લોક ખોલી લેવાનું છે। આ રીતેનું લોક તો આપણે તો બરોબર છે, આટલું ભલે જેટલું રહ્યું એટલું બરોબર છે। અહીંયાથી તમારે માની લો કે અહીંયા જી લખેલો છે ને તેની ઉપર તમારે જે અક્ષર લખવો હોય તમે લખી શકો છો। એક્ઝામ્પલ માટે અહીંયા જી છે તો માની લો કે અહીંયા હું એસ લખું છું, તો તમે જોઈ શકો છો આ રીતે એસ મસ્ત કમ્પ્લીટ આવી જાય। અને વી છે તો તમે વીની જગ્યાએ પણ બીજું જે પણ લખવું હોય તમે લખી શકો છો। અહીંયા ગુજરાતી છે તો ગુજરાતી પણ તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો, અને તમારે જે લખવું હોય તે લખી શકો છો। જોથી વ્લોગ્સ 21 લખેલું છે ને વ્લોગ 21, તો અહીંયાથી તમારે જે લખવું હોય એ તમે સિમ્પલ અહીંયાથી લખી શકો છો અને તમને જેવું અનુકૂળ લાગે એવો તમે બનાવી શકો છો, બરાબર છે। તો તમે જોઈ શકો છો અહીંયા તમે ક્લિક કરી અને તમે આની અંદર જો આ જે શેપ છે ને આનો તમે કલર અહીંયાથી ચેન્જ કરી શકો છો। તમે જોઈ શકો છો તો આ પ્રમાણે તમે કલર ચેન્જ અહીંયાથી કરી શકો છો, તમારે જે રીતે ચેન્જ કરવો એ રીતે। પછી તમારે અહીંયા નીચેનો લાલ કલર છે તે પણ તમારે ચેન્જ કરો તો આ રીતે તમે ચેન્જ કરી શકો છો। અહીંયા જે કલર રાખવો હોય તે રાખી શકો છો। આટલું કમ્પ્લીટ તમારે થઈ જાય। પાછળનો બેકગ્રાઉન્ડ છે તે પીળા કલરનું છે, તમે જોઈ શકો છો। અહીંયાથી તમારે જે કલર તમારે બદલવો એ તમે અહીંયાથી જે કલર તમારે રાખવો એ તમે કલર પણ અહીંયાથી બદલી શકો છો। તમે જોઈ શકો છો આ પ્રમાણે બદલાઈ જશે આ રીતનું છે। અને અહીંયાથી માની લો આ તમારે આ રીતે છે તો અહીંયાથી પણ તમારે જે કલર તમારે જે બેકગ્રાઉન્ડ છે અને બધું તમારે જે પસંદ કરવું હોય એ તમે અહીંયાથી પસંદ કરી શકો છો। તમે જોઈ શકો છો આ પ્રમાણે પણ, અને તમારે જે બધું ચેન્જીસ કરવું હોય ટોટલ વસ્તુ અહીંયાથી ચેન્જીસ થઈ જશે। રેડી કમ્પ્લીટ આની અંદર તમારે જે પ્રોસેસ છે બધી આવી જશે। અને તમને ન આવડ્યું તો તમે કંઈ નહીં કરવાનું, તમારે કોમેન્ટ કરી દેવાની છે। તો તમે જોયું ને છે ને એકદમ આસાન, તમે આ રીતે આસાનીથી તમે લોગો બનાવી શકો છો અને તૈયાર પ્રોજેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને જો તમને બીજી કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય લોગો બનાવવામાં તો તમારે કંઈ જ કરવાનું તે વિડીયો પાછો પાડીને જોઈ લેવાનું છે, અથવા તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેવાની છે। આપણે તમને લોગો બનાવતા ફરીથી શીખવાડી દઈશું અથવા તો નવો વિડીયો લાવી દઈશું। તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી આપો મને રજા। જય હિન્દ, જય ભારત।